માટે એક ચાર્ટ સેટઅપ સમજી લઈએ. ડેઝ હાઈ બનાવ્યા બાદ સોમિલ જે પ્રોફિટ બુકિંગ આ સ્ટોકમાં આવ્યું છે લગભગ ડેઝ લો પર પહોંચી ગયો છે. અત્યારે સ્ટોક ખરીદારી છે લગભગ 0.5% ઉપર છે, પરંતુ ખાસી વેચવાલી ડેઝ હાઈના લેવલથી આવી સ્ટોક પર. આજે તો આપણે જાણીએ છીએ કે જે રીતે એક પોઝિટિવ અપડેટ આ બેંક માટે આપણને બનતી દેખાડી રહી છે, યુનિવર્સલ બેંક માટે જે અપ્રુવલ આવ્યું છે, પરંતુ સેટઅપ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા? સેટઅપ અગર તમે જુઓ તો આજે જે મોમેન્ટમ અત્યારે સવારના 15 મિનિટમાં જે આવી છે, ઇટ્સ નોટ વેરી એન્કરેજિંગ. આની મારા પ્રમાણે આનીથી થોડુંક એવું દૂર રહેવું જોઈએ થોડા સમય માટે, બીકોઝ આપણે આખી રેલી લાસ્ટ 2-3 મહિનાની અંદર જે રેલી જોઈ 480 નો લો બનાવ્યો હતો ને ઉપરમાં 840 ની આસપાસના હાઈ બનાવ્યા છે. બહુ જ સારી રેલી જોઈ છે અને હવે જે અત્યારે કરેક્શન આપણને જોવા મળ્યું છે ઇન ધ લાસ્ટ ફ્યુ વીક્સ, એ કરેક્શન બહુ હેલ્ધી છે અને ટાઈમ વાઇઝ કરેક્શન પણ થઈ શકે છે આ રેન્જની અંદર જ. નીચેમાં 680 200 ડેલી મૂવિંગ એવરેજ છે, એક બહુ જ ક્રુશિયલ લેવલ રહેશે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક. તો અગર નીચેમાં મળે છે તો આપણે એક પોઝિશનલ ટ્રેડના હિસાબે આ અંદર બાઇંગ કરવી જોઈએ, ના કે શોર્ટ ટર્મમાં ટ્રેડ ન કરવું જોઈએ, કેમ કે હવે આ એક ટાઈમ વાઇઝ કરેક્શન, પ્રાઇસ વાઇઝ કરેક્શન બેમાં જ આપણને જોવા મળશે, એટલે થોડુંક દૂર રહેવું જોઈએ. બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખો, 680 ની આસપાસ આવે ત્યારે રિવિઝિટ કરો અને પછી એની અંદર એકવાર પાછું પોઝિશનલી વ્યૂ બનાવવાની કોશિશ કરવી જોઈએ. એક વ્યૂ ઓવરઓલ બનતું આપણને બતાવી રહ્યું છે, ખાસ કરીને એ સ્મોલ ફિનાન્સ બેંક જુઓ અત્યારે ડેઝ લોના લેવલની આસપાસ પહોંચ્યું છે ને જબરદસ્ત વેચવાલી આપણને ઉપરના લેવલ્સથી આવતી પ્રોફિટ બુકિંગ રાધર બતાવી રહ્યું છે. સ્ટોક મજબૂત છે પરંતુ પ્રોફિટ બુકિંગ છે. રુચિત, જીએસએફસી વોલ્યુમ બેઝડ બાઇંગ જબરદસ્ત બતાવી રહ્યું છે આજે આ કાઉન્ટર, ખાસ કરીને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર 6.5% ઉપર ડેઝ હાઈના લેવલ અને નંબર્સ બાદનું એક પોઝિટિવ એક્શન છે જીએસએફસીમાં. એક વ્યૂ લઈએ. સ્ટોકના સ્ટાર્ટ સક્સેસ તો પોઝિટિવ છે. પાછલા 1.5 મહિનાથી સ્ટોક કન્સોલિડેશનમાં ફેઝમાં છે અને આજે એનું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવી રહ્યું છે. ઇનફેક્ટ આઈ થિંક નંબર્સની વાત તમે વોલ્યુમ્સ પણ જોશો તો વોલ્યુમ્સ સિગ્નિફિકન્ટલી હાઈ છે. સો આઈ થિંક આ બધા સ્ટ્રક્ચરનો એક અપટ્રેન્ડના રિઝમ્પશનના સાઇન્સ બતાવી રહ્યા છે. તો કોઈ કરંટ એક્ઝિસ્ટિંગ પોઝિશન તો હોલ્ડ કરી શકે છે. ઓલરેડી 7% ઉપર છે, એટલે નાના મોટા ડિક્લાઇન્સ આવે તો ઘટાડે સ્ટોકમાં ફ્રેશ એન્ટ્રી કરી શકાય છે. ડિક્લાઇન પર એક ફ્રેશ એન્ટ્રી પણ ખાસ કરીને કરી શકો છો. એક વ્યૂ જીએસએફસી માટે આજે ખાસી પોઝિટિવ એક્શન આ સ્ટોક આપણને બતાવી રહ્યું છે. ત્યારબાદનો સ્ટોક જીઆઈસીઆરઈ, એક એના માટે સોમિલ વ્યૂ લઈ લઈએ. આ સ્ટોક પણ અત્યારે જે ખાસ કરીને આપણને વોલ્યુમ બેઝડ બેંક તો બતાવી રહ્યું છે જીઆઈસીઆરઈ માટે. અહીંયા પણ નંબર્સ બાદનું એક પોઝિટિવ એક્શન છે. 3% જેટલી મજબૂતી અત્યારે 400ના લેવલ્સ પર જે ડેઝ હાઈ બનાવ્યા છે ને અત્યારે અરાઉન્ડ 390 ટ્રેડ થઈ રહ્યો છે જીઆઈસીઆરઈ. જીઆઈસીઆરઈ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે જ ચાલી રહ્યો છે બહુ સમયથી. હવે આ જે બ્રેકઆઉટ લેવલ્સ છે એ અરાઉન્ડ 405 છે. 405 ની ઉપર જ હું સલાહ આપીશ કે આની અંદર એન્ટ્રી કરવી જોઈએ. એ એક બ્રેકઆઉટ પોઈન્ટ છે. એની પહેલા આને ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ. 405 ની ઉપર જાય તો પછી એની અંદર પહેલો શોર્ટ ટર્મમાં ટાર્ગેટ આવશે 424 ની આસપાસ અને બીજો 446. તો આ બે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. હાવેવર આની અંદર આ સમયે અવોઇડ કરવાની સલાહ છે. 405 નો બ્રેકઆઉટ લેવલ છે, એની ઉપર જ આની અંદર એન્ટ્રી લેવી જોઈએ. હાલ તો થોડું એક અવોઇડ કરવાનો એક વ્યૂ જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્ટર માટે બનતો દેખાડી રહ્યો છે. આયશા મોટર્સ, રુચિત, કઈ રીતે જોઈ રહ્યા છો? 5%થી વધુ ઉપર છે સ્ટોક અત્યારે. અહીંયા પણ ડેઝ હાઈથી થોડા નીચલા લેવલ્સ છે, વધારે હજુ કોઈ પ્રેશર નથી આવ્યું, પરંતુ એક ચાર્ટ સેટઅપ સમજે આયશા મોટર્સ માટે. જે ઓવરઓલ આઈ થિંક ટુ વ્હીલર સ્પેસના ચાર્ટ સેક્ટર્સ ઘણા પોઝિટિવ છે. વેધર ટીવીએસ મોટર જોઈએ, આઈશર મોટર જોઈએ ઓર હીરો મોટોકોર્પ જોઈએ. સો આઈ થિંક સેક્ટર એઝ અ હોલ થોડુંક રિલેટિવ આઉટ પરફોર્મન્સ નિયર ટર્મમાં કન્ટિન્યુ રહેવું જોઈએ. સ્પેસિફિકલી આઈશર મોટર્સના લેવલ્સ જોઈએ તો જે રિસન્ટ સ્વિંગ હાઈ રેઝિસ્ટન્સ રહ્યા છે એ 5700ની આસપાસ રહ્યા છે. સો જે આપણને જુલાઈમાં પણ હાઈ જોવા મળ્યા હતા. તો 5700ની ઉપરના ક્લોઝિંગ જો અગર સ્ટોકમાં આવે તો પછી એક સારી મૂવ એક્સપેક્ટ કરી શકાય છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે, ખાસ કરીને કાઉન્ટર આયશર મોટર્સ પર. એનટીપીસી માટે સોમિલ વ્યૂ 0.5%ની ખરીદદારી ડેઝ હાઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. એનટીપીસી કઈ રીતનું એક સેટઅપ જોઈ રહ્યા છો? એનટીપીસી ઓવરઓલ એક બહુ જ બ્રોડ રેન્જમાં છે અને બહુ સમયથી આ રેન્જમાં છે. રેન્જ હું કહી દઉં, 324ની લોઅર એન્ડ છે અને અપર એન્ડ 350ની આસપાસ છે. હવે જે આખી આ રેન્જ છે મને લાગે છે આ કન્ટિન્યુ રહેશે. અહીંયા બહુ વધારે કોઈ એક્શન નથી જોવા મળવાનું. હાવેવર ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક એનટીપીસી ઇઝ વેરી ગુડ સેટઅપ
અને અહીંયાથી મને લાગે છે કે અગર આ બ્રેકઆઉટ ઉપરમાં આવે છે આ રેન્જનો 350 355 ની ઉપર અગર આ માર્કેટ આ સ્ટોક જાય છે તો પછી આની અંદર નવી રેલી શરૂ થશે એ પણ મીડિયમ ટર્મ આઉટલુકની. એટલે પહેલો ટાર્ગેટ અરાઉન્ડ 370 અને બીજો ટાર્ગેટ 400 સુધીના ટાર્ગેટ્સ બની શકે છે. પણ આની અંદર વેટ એન્ડ વોચ છે. જ્યારે બ્રેકઆઉટ આવે ત્યારે આની અંદર એન્ટ્રી લેવી અને અગર કોઈકને લાંબા ગાળા માટે લેવું હોય તો ડેફિનેટલી ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્ટોક્સ આઈ વુડ રિકમેન્ડ. લોંગ ટર્મ માટે એક ક્લિયરલી એક વ્યૂ પોઝિટિવ આપણને એનટીપીસી માટે બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ એક મજબૂતી કાઉન્ટર જે બતાવી રહી છે ઓએનજીસી પણ છે. રુચિત 5%થી વધુ ઉપર આપણ અત્યારે ડેઝ હાઈના લેવલ પર 235 પર ટ્રેડ થઈ રહ્યો છે ઓએનજીસી. કઈ રીતે આપ વ્યૂ આપશો અહીંયા? સ્ટોકને મોર થોડોક અગર લોંગ ટર્મ પર્સપેક્ટિવથી ખરીદારી કરવી હોય તો આ જે રિસન્ટ ઘટાડો આવ્યો છે એમાં ખરીદારી કરી શકાય છે. પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી એટલા ચાર્ટ સ્ટ્રક્ચર હજી પણ આનો થોડાક રેન્જ બાઉન્ડ મૂવ જ લાગી રહ્યું છે કે જ્યાં ઉપર 240નું એક હર્ડલ રહેશે અને 227 228 એક સપોર્ટ છે. તો કોઈ સિગ્નિફિકન્ટ ડિરેક્શનલ મૂવ લાગી નથી રહી, પણ શોર્ટ ટર્મનું થોડું કન્સોલિડેશન સ્ટોકમાં રહી શકે છે. એક વ્યૂ બનતો ખાસ કરીને આપણને જોઈ રહ્યા છે અહીંથી ઓએનજીસીના કાઉન્ટર માટે. વધુ એક સ્ટોક ધ્યાનમાં આવી રહ્યો છે સોમિલ, જે આજે વોલ્યુમ બેઝડ બેંક બતાવી રહ્યું છે કેઆરબીએલ લિમિટેડ. જે રીતે એક ટેરિફ અપડેટ આવી હતી અને ઓવરઓલ સ્ટોક્સ આ સેક્ટરમાંથી આ સેગમેન્ટમાંથી જે ઘટ્યા હતા અત્યારે જુઓ નંબર્સ બાદનું અહીંયા પણ પોઝિટિવ એક્શન. કેઆરબીએલ 8% ઉપર ઇનફેક્ટ અત્યારે અને આજે લગભગ 52 વીક્સ હાઈના નજીકના લેવલ્સના એક અટેમ્પ્ટ હતા. ખાસી ખરીદારી હજુ પણ થઈ રહી છે અને ટોપ વોલ્યુમ બેઝડ ગેનર છે કેઆરબીએલ. ડેફિનેટલી હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે. આની અંદર એન્ટ્રી ડેફિનેટલી લેવાય, પણ આજે 8% ઉપર છે એટલે શોર્ટ ટર્મ માટે ટ્રેડ હું એક્સપેક્ટ નથી કરી રહ્યો કે અહીંયા. પણ જે લોકો ઓલરેડી આની અંદર ઇન્વેસ્ટેડ છે યા ટ્રેડ ઓલરેડી ઓન છે એની માટે જે સ્ટોપ લોસ છે એ 40 ડેલી મૂવિંગ એવરેજ પર છે. દેટ ઇઝ 379. થોડોક ડીપ છે આઈ અન્ડરસ્ટેન્ડ કેમ કે 8% ઉપર છે એટલે થોડોક ડીપ રહેશે સ્ટોપ લોસ. પણ ઉપરમાં મને લાગે છે કે જે 52 વીક હાઈ છે 420 ની આસપાસ એ ઉપરમાં નીકળી જશે ને ઉપરમાં ટાર્ગેટ 440 સુધી જઈ શકે છે. એટલે એ ટાર્ગેટ માટે આપણે ડેફિનેટલી ઓપન રાખવું જોઈએ. પોઝિશનલી પણ આની અંદર એક ટ્રેડ લઈ શકાય છે 360 358 ની આસપાસ એક સારો સ્ટોપ લોસ છે. એ સ્ટોપ લોસ રાખી એને એક પોઝિશનલી પણ ટ્રેડ લઈ શકાય છે કેમ કે મને લાગે છે કે આની અંદર એક લોંગ ટર્મ પણ બહુ જ સારું લેવલ જોવા મળશે અને જે પ્રીવિયસ સ્વિંગ હાઈઝ હતા 2 વર્ષ પહેલાના એ અરાઉન્ડ 475 ની ઉપર હતા, તો એની ઉપર આ જઈ શકે છે ડેફિનેટલી. તો એક વ્યૂ એક ઓવરઓલ એક પોઝિટિવ આપણે કેઆરબીએલના સેટઅપ પર બનતો જોઈ રહ્યા છે. આગળ નજર કરીએ તો ટાઇટન અને એલઆઈસી બંને કંપનીઓ આજે નંબર્સ બાદનું એક પોઝિટિવ એક્શન બતાવી રહી છે. નંબર્સ તો સારા છે. ઓવરઓલ ડિટેલ્સ જાણી લઈએ શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે સ્ટોકના રિએક્શન અને પરિણામ કેવા છે એ જાણીએ. જી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં ટાઇટનની વાત કરીએ તો Q1 FY26ના પરિણામ પર નજર કરીએ. નેટ પ્રોફિટમાં 52% વધારો જોવા મળ્યો છે. 715 કરોડની સામે 1091 કરોડ થતા જોવા મળ્યા છે. યર ઓન યર બેસિસ પર રેવન્યુમાં પણ 24% વધારો જોવા મળ્યો છે. 13,266 કરોડની સામે 16,523 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટામાં પણ 46.7% વધારો અહીંયા જોવા મળ્યો છે. 1247 કરોડની સામે 1830 કરોડ. માર્જિન્સની વાત કરીએ તો 9.5% સામે 11% થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. ત્યારબાદ એલઆઈસી પર વાત કરીએ તો ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 5% વધારો થતો જોવા મળ્યો છે. 57,441 કરોડની સામે 60,262 કરોડ થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. ટોટલ એપીઈમાં 9.5% વધારો થતો જોવા મળ્યો છે. 11,560 કરોડની સામે 12,652 કરોડ. ત્યારબાદ રિટેલ એપીની વાત કરીએ તો અહીંયા પણ 4.5% વધારો છે. 6,747 કરોડની સામે 7,061 કરોડ યર ઓન યર બેસિસ પર. અને વીએનબીની વાત કરીએ તો અહીંયા 20.75% વધારો જોવા મળ્યો છે. 1,610 કરોડની સામે 1,944 કરોડ. અને વીએનબી માર્જિન્સની વાત કરીએ તો અહીંયા 14%ની સામે 15.5% થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. જી શ્રદ્ધા, આભાર આપનો બંને સ્ટોક્સ પર માહિતી માટે. તો રુચિત, એલઆઈસી સાથે શરૂઆત કરીએ. જે પોઝિટિવ એક્શન આ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે, જબરદસ્ત ખરીદારી 4.5%ની મજબૂતી અત્યારે એલઆઈસીમાં છે સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ બાદ. કઈ રીતે સલાહ આપશો? એ સેટઅપ તો પોઝિટિવ લાગી રહ્યું છે કેમ કે જે રિસન્ટ કરેક્શન પણ હતા
સ્ટોક એ 860-870 ની રેન્જમાં એક સારું સપોર્ટ બેઝ હતું જ્યાં પ્રીવિયસ ગેપ એરિયા હતા અને એક્ઝેક્ટલી ગેપ એરિયાની આસપાસ સપોર્ટ લઈને આજે એક પોઝિટિવ મોમેન્ટમ નંબર્સની બાદ સ્ટોકમાં જોવા મળ્યું છે. સો ક્લિયર ઇન્ડિકેશન છે કે જે પણ ઘટાડા આવી રહ્યા છે એમાં સ્ટોકમાં ફ્રેશ બાઇંગ ઇન્ટરેસ્ટ છે. તો અહીંયાથી ડાઉનસાઇડ લિમિટેડ લાગી રહ્યું છે. થોડુંક અગર પોઝિશનલ પર્સપેક્ટિવથી સ્ટોકમાં ખરીદારી કરંટ લેવલ્સ ઉપર કરી શકાય છે. ઓકે, તો એક વ્યૂ LICના કાઉન્ટર માટે એક બનતો દેખાડી રહ્યો છે. ટાઇટન પર એક સોમિલ આપની પાસેથી વ્યૂ લઈ લઈએ. રુચિત સાથે ચર્ચા કરી. અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ટાઇટનમાં ખરીદારી આમ તો તમે જુઓ તો ડેઝ હાઈથી થોડું 30 પોઈન્ટ નીચે આવ્યું છે. મજબૂતી છે, નંબર્સ પણ સારા છે. કઈ રીતનું સેટઅપ છે? મને સેટઅપ પોઝિટિવ લાગે છે. આ ઓવરઓલ અગર આજનો જે હાઈ છે એની ઉપર નીકળે દેટ ઇઝ અ બ્રેકઆઉટ લેવલ. અત્યારે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ એક્ઝેક્ટલી સપોર્ટ લીધો છે. આજનો લો ત્યાં જ છે, એટલે આજનો લો ઇમ્પોર્ટન્ટ રહેશે. પ્લસ કાલનો જે લો હતો એ એક સ્ટોપ લોસ રાખીને આપણે ચાલી શકીએ. કાલનો જે લો છે એ છે 3377. આ એક સ્ટોપ લોસ રાખી અને ઉપરની તરફ શોર્ટ ટર્મના જે ટાર્ગેટ છે એ બને છે અરાઉન્ડ 3580. તો આ એક સ્ટોપ લોસ રાખી 3377 ની આસપાસ એક સ્ટોપ લોસ રાખી ઉપરમાં 3580 ના એક ટાર્ગેટ રાખી શકીએ છીએ ફોર ટાઇટન. 3580ના ઉપરની તરફના ટાર્ગેટ પણ ટાઇટન માટે તમે ધ્યાનમાં રાખી શકો છો. આજે બંને કંપનીઓ ખાસ પોઝિટિવ છે, LIC અને ટાઇટન. આગળ પણ એક નજર રાખતા રહીશું. ત્યારબાદના સ્ટોક પર ચર્ચા આગળ વધારીએ. રુચિત, ટેક મહિન્દ્રા અત્યારે 12% ખરીદારી છે. કઈ રીતે વ્યૂ રહેશે? IT માટે આપણે જનરલી ચર્ચા કરીએ છીએ, પરંતુ અત્યારે જે ટેક મહિન્દ્રા આપણને ખરીદારી બતાવી રહ્યો છે તો અહીંયા શું કરવું જોઈએ? આઈ થિંક IT સ્પેસનો ઓવરઓલ ટ્રેન્ડ તો જોઈએ તો એટલું પોઝિટિવ નથી રહ્યું. અત્યારે પણ સ્ટોકમાં એવા કોઈ રિવર્સલના સંકેત નથી. થોડાક ઓવરસોલ્ડ સેટઅપ છે એટલે થોડાક નાના મોટા પુલબેક મૂવ રહી શકે છે. સો પુલબેક મૂવમાં રેઝિસ્ટન્સ તમને આનો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ સ્ટોકમાં ફરીથી 1520-1530 ની આસપાસ રહેશે. પણ આનો હજી સ્ટ્રક્ચર્સ IT એઝ અ સ્પેસ નો લાગતું નથી કે કોઈ ટ્રેન્ડ રિવર્સલ કરંટ લેવલ્સથી રહેશે. ઠીક, વ્યૂ ઓવરઓલ ટેક મહિન્દ્રા માટે અને IT માટે બનતું જોઈ રહ્યા છે. મેક્સ ફિનાન્શિયલ માટે એક વ્યૂ લઈ લઈએ આપણે, સોમિલ. કારણ કે અહીંયા આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કંપનીના નંબર્સ બાદના એક કોલ ડિટેલ્સ પણ આવી રહી છે. મીડિયમ ટર્મમાં કંપની જે છે ખાસ કરીને અહીંયાથી કેપિટલની રિક્વાયરમેન્ટ છે એમ પણ તેઓ અહીંથી કહી રહ્યા છે. સ્ટોક મજબૂત છે, અત્યારે 2% ખરીદારી આપણને બનતી બતાવી રહ્યું છે, પરંતુ મેક્સ ફિનાન્શિયલનું સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? મેક્સ ફાઇનાન્શિયલમાં ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ રહેશે અને મને લાગે છે કે આની અંદર તમે અગર થોડુંક હોલ્ડ કરીને ચાલો ફોર અ મીડિયમ ટર્મ આઉટલુક. શોર્ટ ટર્મમાં આની અંદર ટ્રેડ કરવાની ડેફિનેટલી સલાહ નથી, પણ આની અંદર મીડિયમ ટર્મ આઉટલુકમાં અગર તમે સ્ટોપ લોસ રાખીને ચાલો અરાઉન્ડ 1480-1470 ની આસપાસ, તો આની અંદર એક સારી ઉપરમાં લેવલ્સ જોવા મળશે. મને લાગે છે કે 1700 સુધીના લેવલ્સ જોવા મળશે, પણ આ બધું પોઝિશનલ વ્યૂ છે. આની અંદર શોર્ટ ટર્મ ટ્રેડ કરવાની જરાય સલાહ નથી. 1700 સુધીના લેવલ્સ, પરંતુ થોડું પોઝિશનલ વ્યૂ અહીંથી રાખવાનું છે. શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ નહીં, મેક્સ ફિનાન્શિયલ માટે. HPCLમાં રુચિત, આજે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ છે. સિટી ખરીદારીની સલાહ આપી રહ્યું છે. ત્યારબાદ અહીંયાથી મોર્ગન સ્ટેનલી દ્વારા ઓવરવેટનું રેટિંગ છે. સ્ટોક મજબૂત છે, 1% આસપાસની ખરીદારી HPCLમાં શું કરવું જોઈએ? બાય એન્ડ ડીપની રણનીતિ સ્ટોકમાં રાખવી જોઈએ. ઓવરઓલ નો ટ્રેન્ડ પોઝિટિવ છે, પણ રિસન્ટ થોડુંક વિધિન એન અપટ્રેન્ડ એક કરેક્ટિવ ફેઝ સ્ટોકમાં રહ્યું છે. 200 દિવસના મૂવિંગ એવરેજ સપોર્ટ સ્ટોક માટે 385-390 ની રેન્જમાં છે. તો ઇન કેસ કોઈ નાના મોટા ઘટાડામાં 390-385 ની આસપાસ સ્ટોક મળે તો ત્યાં પછી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ સ્ટોકમાં બની શકે છે. સો કોઈ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો મિડ ટર્મ પર્સપેક્ટિવથી હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ બાઇંગ માટે ઘટાડામાં ખરીદારી કરવાની સલાહ રહેશે.